જય શ્રી ગોપાલ દરેક ક્લાયન્ટ મિત્રોને. હવે જે વ્યક્તિની ઉંમર 40 કે 40 કરતાં ઓછી હોય અને જો એ વ્યક્તિ 12 પાસ હોય તો એના માટે ટર્મ પ્લાન કે જે ઓછા પ્રીમિયમમાં ભરી અને તમારું કવર 80-85 વર્ષ સુધી કવર થાય ત્યાં સુધી તમારો વીમો શરૂ રહે એવા પણ પ્લાન આવે. અને પ્રીમિયમ 10 થી 12 વર્ષ ભરી 80ની વર્ષ સુધી આપણું કવર શરૂ રહે અને 80 વર્ષ સુધીમાં જો કાંઈ નથી થતું તો તમને એક મોટી અમાઉન્ટ મળે જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ થતી હોય. તો આ ટાઈપના જે પ્લાન છે, આ પ્લાનની સમજૂતી જોતી હોય, વધારે ડીપમાં સમજવું હોય તો મહેરબાની કરીને જેટલું જલ્દી થઈ શકે એટલું લઈ લેજો. કારણ કે એક રિપોર્ટ મુજબ ઇન્સ્યોરન્સ કંપનીમાં આવતી એપ્રિલ 2026થી એવું બની શકે છે કે કોઈ પણ વ્યક્તિનો એજ્યુકેશનનો ક્રાઇટેરિયા ઊંચો વયો જશે, ગ્રેજ્યુએટ હશે તો જ એને પોલિસી મળશે, નહીંતર નહીં મળે. અથવા ઇન્કમ રિટર્ન જે આપણે અત્યારે નોર્મલ 4-5 લાખ બતાવીએ છીએ 7.5 કે 10 લાખના હશે એને જ વ્યક્તિને પ્લાન મળી શકશે. કાલે જ એક ભાઈને એવું થયું હતું, 40ની એજ હતી, એના 4 તારીખે 41મું પૂરું થઈ ગયું. તો આજે એનું પ્રીમિયમ 30,000 વધારે આવ્યું. 40ની એજમાં એને જે 170 જેવું આવતું હતું એને ઓલામાં 146-147 જેવું આવ્યું. તો મિત્રો જેમ એજ મોટી થશે ને મોટી ઉંમરમાં તમે વીમો લેવા જશો તો મોંઘો પડશે. એટલા માટે કહું છું 40 કે 40 કરતાં જેની ઉંમર ઓછી હોય એવા વ્યક્તિઓ 10 થી 12 વર્ષના પ્રીમિયમ ભરી એનું પ્રીમિયમ આવશે લાખ થી 1.25 લાખ રૂપિયા વર્ષે 1 કરોડ માટે. અને જો 50 લાખનો કરવો હોય તો 70,000 થી 75,000 રૂપિયાનું પ્રીમિયમ આવે છે. અને કાંઈ ન થાય તો મ્યુચ્યુઅલ ફંડ આધારિત છેલ્લે અમાઉન્ટ પણ આવે છે. એવા પ્લાનની અંદર પૈસા નાખવા વધારે હિતાવ હશે કે જેથી કરીને આપણા ઘરની એક સિક્યુરિટી થઈ જાય કે આપણને કાંઈ અનસર્ટનલી થઈ ગયું તો આપણને વીમો મળી જાય છે, નથી થતું તો મ્યુચ્યુઅલ ફંડની અમાઉન્ટ મળી જાય છે. તો દરેક વ્યક્તિ આ બાબતને ગંભીર રીતે વિચારો. તમારા રિલેશનમાં કોઈ પણ એજન્ટ હોય, એડવાઇઝર હોય એની પાસેથી લ્યો, પણ લ્યો જેમ બને એમ જલ્દી તમારી જેવી વ્યવસ્થા. હું એવું નથી કહેતો કે બધાની વ્યવસ્થા હોય એટલે બધા લે, પરંતુ જેને જેવી સગવડ એવો પ્રમાણેનો વીમો લ્યો અને પ્લાન લ્યો જેથી કરીને ઘરનું પ્રોટેક્શન છે એ જળવાઈ રહે, વાંધો ન આવે. કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાણી હોય તો આપણા ઘરને એ તકલીફ પડે નહીં. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. બાકીના જેને કોઈને સેવિંગ પ્લાન લેવા હોય તો પણ અવેલેબલ છે આપણી પાસે, અને કોઈને એડવાઇઝર બનીને કામ કરવું હોય આપણી સાથે તો પણ આપણે એ વસ્તુ કરી શકીએ છીએ. તો પણ મારો સંપર્ક કરજો. બાકી એન્જલ વનની અંદર કોઈને ડીમેટ ખોલાવવો હોય અથવા તો એને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મને વોટ્સઅપમાં એનો ક્લાયન્ટ કોડની લખી અને એરર હોય એનો સ્ક્રીનશોટની લખીને મોકલી દેજો. હું તમને એનો ચોક્કસથી રિપ્લાય કરીશ. 1 થી 2 દિવસની અંદર આપણે ટિકિટ રેઝ કરી અને એનું સોલ્યુશન થઈ જતું હોય છે. અને ખાસ એન્જલની અંદર બધા હજી પણ ઉપર અવેલેબલ માર્જિન ટ્રેડિંગ બેલેન્સ જે બતાવે ત્યાં જોવે છે, ત્યાં મિત્રો ચેક કરવાનું નથી. આપણી એન્જલ વનની એપ્લિકેશનમાં એકાઉન્ટમાં જવાનું, વચ્ચેના ભાગમાં તમને સ્ટેટમેન્ટ લેઝર બતાવીને આપણી બેંક જોડે પાસબુક જ છે, પ્લસ માઇનસનો હિસાબ છે. ત્યાં તમારે જોવાનું ક્લોઝિંગ બેલેન્સ, એટલે તમને ઓલરેડી બધો જ ખ્યાલ આવી જશે કે આપણું બેલેન્સ એ કેટલું છે. તો બસ આ 2 બાબતો હતી મને જાણવા લાયક જાણો. કારણ કે ગઈકાલે હું એક મિટિંગમાં હતો, ત્યાં એ ચર્ચા થઈ હતી કે એપ્રિલ 2026ની ઓલામાં ક્રાઇટેરિયા ટર્મ પ્લાન માટેનો ખૂબ જ ઊંચો વયો જશે. હું તમને મારું કાલનું જ કહું છું ને ઉદાહરણ, કે એ ભાઈની બર્થડેટ 4/7 હતી. હવે ત્યારે મેં એને કોટેશન આપ્યું ને ત્યારે 1/16 હતું. હવે એની પ્લાન લેવો છે તો કોટેશન મારે કાઢું તો એ વધી જાય છે. મેં પહેલાં આપેલું હતું, હવે આવી ગયું એને 1/47 કે 1/46 જેવું, મતલબમાં 30,000 જેવો વધારો છે. વસ્તુ વિચારો, 1 વર્ષમાં એ એટલો વધારો, પણ 40ની પછીની એજમાં વધારો થાય છે. 40 કરતાં નીચે હશે એ બધાને લગભગ સેમ જેવું જ પ્રીમિયમ રહેશે. એટલે જેની ઉંમર એટલી હોય ને ભરી શકાય એવી સગવડ હોય એ સત્વરે આ પ્લાન લે. કારણ કે પ્લાન બહુ યુનિક છે મિત્રો. એવું લાગે તો મને કહેજો, હું તમને સમજાવીશ. મને વોટ્સઅપમાં મેસેજ કરજો કે મારી ઉંમર પ્રમાણે કેટલું પ્રીમિયમ આવે ને મારે કયો બેસ્ટ પ્લાન છે. હું તમને જે બેસ્ટ હશે ને જે થઈ શકતો હશે ને એ જ કરીશ. કોઈ 10 પાસ હશે ને એને 12 પાસ બતાવીને હું પ્લાન નહીં લેવડાવું. આપણે જે વસ્તુ હશે ને લીગલ વેમાં ચાલશું. તો તમારી પાસે એવાય છે કે 10 પાસ હોય ને એની પ્લાન લેવો હોય પણ નહીં, એ નહીં મળે. અને એની અવેજીમાં જે બીજો પ્લાન હશે ને એનું 5,000 વધારે આવતું હશે તો આપણે એ જ લેવાય. કારણ કે આ આપણે હયાતી ન હોય ને ત્યારે આ વીમો પકવવાની વાત હોય. તો ખાસ જે વ્યક્તિ મારો વિડીયો સાંભળે છે એ જોજો. તમારા અંગતમાં કોઈ એજન્ટ હોય એની પાસેથી લેજો, પણ તમારું પ્રોટેક્શન અચૂક રાખજો, ફેમિલી સિક્યોર. કારણ કે મારું કામ એક તમને અવેરનેસ આપવાનું છે, એક જાગૃતતા આપવાનું છે.
અને વીમો ખરેખર આપણો કેટલો હોવો જોઈએ એની તમને 2 મિનિટમાં શોર્ટ આપી દઉં. સમજી લો કે કોઈની ઉંમર 30 વર્ષની છે, આજે એ 5 લાખ રૂપિયા કમાય છે, તો હજી આવનારા કેટલા વર્ષ કમાશે? તો કે 30 વર્ષ પછી રિટાયરમેન્ટ લેશે. તો 30 × 5 એટલે એનો સમજી લો કે 1.5 લાખ જેવું ઇન્કમ થઈ, તો એનો વીમો 1.5 લાખ હોવો, 1.5 કરોડ સોરી, 30 × 5 એટલે 1.5 કરોડ થાય, 5 લાખ × 30 કરવાના, તો એનો વીમો ઓલમોસ્ટ 1.5 કરોડનો હોવો જોઈએ. પણ માની લો કે 1.5 કરોડનો વીમો લેવા માટે શું આપણે 1.5 કરોડ ભરવાના છે? નહીં, આપણે માત્ર ને માત્ર આપવાના છે 10 થી 12 લાખ રૂપિયાની, પણ કટકે 10 થી 12 વર્ષમાં. તમે 50 લાખનો લો તો થોડુંક ઓછું આવે, તો 75,000 જેવો આવે. પણ એમાં તમારી એક વ્યવસ્થા થઈ રહે. કોઈ પણ વ્યક્તિની વેલ્યુ નક્કી નથી, પરંતુ એની આ ફાઇનાન્શિયલ વેલ્યુ છે ને આ રીતે નક્કી થાય. તમારી માની લો 40ની એજ છે, હજી તમે 20 વર્ષ કમાશો. હવે તમે માની લો 10 લાખ કમાતા હો, તો 20 વર્ષ કમાવો ત્યારે તમારે 2 કરોડ રૂપિયા આવે. પણ વસ્તુ વિચારો કે આપણે યારે કોઈ ઘટના ઘટી ગઈ તો એ 2 કરોડ ક્યાંથી આવશે? આપણા ફેમિલીને કોણ પૂરું પાડશે? તો એના માટે આ વીમાની જરૂરિયાત છે મિત્રો. ગંભીરતાપૂર્વક લેજો. ઘણા એવું કહેતા હોય છે એ તો ફેમિલીનું જે થવું હોય એ થાય, આપણે આપણું કરો ને. ના, એ ખાલી બોલવામાં સારું લાગે છે. જેના વ્યક્તિઓએ ગુમાવ્યા હોય એના ઘરે જઈને તમે પૂછો તો એને આઈડિયા આવે કે કેવી સિચ્યુએશન હોય છે, કેવી લાચારી ભોગવવાની હોય છે. એટલે લેવો તમારી મરજી છે. મારું કામ એક એડવાઇઝર તરીકે અવેરનેસ આપવાનું છે, જાગૃતતા આપવાનું છે. અને હંમેશા મને જ્યાં એવું લાગશે ને જ્યાં હું મિટિંગમાં ગયો અને મને અમુક યુનિક પોઈન્ટ લાગ્યા હશે તો હું ચોક્કસ શેર કરીશ. તો બસ મારા તરફથી આજે આ જ કહેવાનું હતું. વસ્તુ જય હિન્દ, જય ભારત, જય શ્રી ગોપાલ.